જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. સ્વાગત છે મિત્રો ફરીથી તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજના કળયુગના જમાનામાં સમય અનુસાર દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા થતા જ રહે છે, અને એમાં પણ સૌથી વધારે ઝઘડા સાસુ અને વહુ વચ્ચેના હોય છે. અને એમાં બિચારા પતિની હાલત તો વધારે ખરાબ થઈ ગઈ છે, કારણ કે તેને બિચારાને પોતાની પત્ની અને મા બંનેને સાંભળવાનું હોય છે. જો તે પોતાની પત્નીનો સાથ આપે તો એની માને ખોટું લાગી જાય, અને જો પોતાની માને સાથ આપે તો પોતાની પત્નીને ખોટું લાગી જાય. બિચારો કરે તો પણ કશું કરે, આવી ધર્મ સંકટવાળી હાલત તેની થઈ જાય છે. મિત્રો, આપણી આજની કહાની પણ કંઈક આવા ટોપિક પર છે, અને આજની કહાની દરેક માતા પિતા અને સંતાનો તથા વડીલોની જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, કહાની શરૂ કરીએ. આજે જ્યારે હિરન પોતાની ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે પોતાના ઘરમાં હેરાન કરી દે એવી શાંતિ હતી. જ્યારે તે શંકા સાથે પોતાના રૂમ તરફ આગળ વધ્યો ત્યારે એને ફોન પર વાતો કરતી એની પત્નીની હસી એને સંભળાઈ રહી હતી, અને તે ફોનમાં કોઈ સાથે વાત કરી રહી હતી કે આખી જિંદગી હવે તે આસપાસ ભટકશે પણ નહીં એવું પ્લાનિંગ મેં કરી દીધું છે. પોતાની માના ખોળામાં માથું મૂકવું હશે તો પણ હવે વીરેન તરસી જશે, અને પોતાની માનો ચહેરો પણ જોવા માટે તરસી જશે. હસતા હસતા વાતો કરતી કોમલની આ ફોનની વાતો સાંભળી અને એક ક્ષણ માટે તો હિરેનના શ્વાસ ભંગ થઈ ગયા. થોડી વાર માટે તો એને સમજમાં નહોતું આવતું કે આ શું થઈ રહ્યું છે. જ્યારે એની આંખો પરથી પડદો હટ્યો ત્યારે એને હવે સમજાઈ ગયું હતું કે એની પત્ની કોમલ એની માને ઘરની બહાર કાઢવા માટેનું પ્લાનિંગ કરી રહી છે. પત્નીની સચ્ચાઈ જાણીને હિરેન આકુળ વ્યાકુળ થઈ રહ્યો હતો, અને ત્યારે હિરેને ગુસ્સામાં આવીને એની પત્ની કોમલના ગાલ ઉપર 2 જોરદાર થપ્પડ મારી દીધા. ત્યારે જ હિરેને નક્કી કરી લીધું હતું કે હવે કોઈ પણ પરિસ્થિતિમાં તે પોતાની માને ક્યાંય પણ નહીં મોકલે. ત્યારે આંસુ ભરેલી આંખો સાથે હિરેનની મા એના રૂમમાં કપડાં પેક કરી રહી હતી. ત્યારે હિરેન એને મળવા માટે એના રૂમમાં ગયો, અને ત્યાં જઈને એમના પગમાં પડી ગયો, અને એની મા આગળ હિરેન ખૂબ રડ્યો, અને એમને સામે ખૂબ જ આજીજી કરી અને હાથ જોડ્યા. પરંતુ ત્યારે એની માનો સ્વભાવ થોડો અલગ હતો. દયનીય પરિસ્થિતિમાં જીવવું તે એની માતાના સ્વભાવમાં નહોતું. તે એક સ્વાભિમાની સ્ત્રી હતી, અને હવે એમણે પોતાના આત્મ સન્માનની રક્ષા કરવા માટે એક અટલ નિર્ણય લીધો, અને હવે તે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે ચાલ્યા ગયા. પોતાની માના ગયા બાદ હિરેન પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. પોતાની માના ગયા બાદ તે એને યાદ કરતો. તે એની માના રૂમમાં મોડે સુધી બેસી રહેતો અને રડ્યા કરતો. ત્યારે તેને એની માતાના ઓશિકા નીચેથી એક પત્ર મળ્યો હતો. ત્યારે એણે ઉત્સુકતાથી તે પત્ર ખોલીને અને વાંચવા લાગ્યો. તે પત્રમાં લખ્યું હતું કે આખરે કેમ એક માણસ પોતાની જાતને પરિવાર રૂપી માળામાં પરોવે છે, કેવળ એટલા માટે ને કે દરેક સભ્ય એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર બની શકે. પણ જ્યારે સમય અને વિચારોના પરિવર્તનના કારણે આ પરિવાર રૂપી માળા તૂટવા લાગે ત્યારે એકલા મોતીની જેમ સરકવાને બદલે ત્યાંથી નીકળી જવું યોગ્ય છે. જો પોતાની ઇજ્જત સાચવી રાખવી હોય તો આવું પગલું ભરવું પણ જરૂરી હોય છે. મને ખબર છે દીકરા હિરેન, આ સમયે તારી આંખોમાં આંસુ હશે,
પરંતુ મારી પાસે ફક્ત આ જ રસ્તો હતો તારા ગૃહસ્થી જીવનને બચાવવા માટેનો. તેથી મેં આ વિચાર્યું છે. મિત્રો, કહેવાય છે કે એક માના હૃદયમાં તાર પોતાના બાળકોના હૃદયથી જોડાયેલા હોય છે, અને જ્યારે આ તાર હલવા લાગે ત્યારે આપણને ખબર પડી જાય કે કોઈ આપણને યાદ કરી રહ્યું છે, અને જે ક્ષણે આપણને અનુભવ થશે ત્યારે આપણે જરૂર મળીશું. મારા દીકરા હિરેનને જ્યારે તે પત્રને વાંચેલ ફેરવીને જોયું તો પાછળના ભાગ પર હિરેનની માએ વૃદ્ધાશ્રમનું સરનામું પણ લખેલું હતું, અને લખ્યું હતું કે દીકરા, તમે પોતાનું ધ્યાન રાખજો. તો મિત્રો, હવે આપણે વિગતવાર જાણીશું કે હિરેનની મા સાથે એની વહુએ કેવો દુર્વ્યવહાર કરીને તેને વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર કર્યા. મિત્રો, જ્યારે હિરેન ફક્ત 8 વર્ષનો હતો ત્યારે એના પિતાજીને લકવો થઈ ગયો. ત્યારથી જ તે વ્હીલચેર પર પોતાનો આખો દિવસ વિતાવવા લાગ્યા. પરંતુ ત્યારે એની માએ હિંમત હારી નહોતી. તેમણે મા અને પિતા બંનેની જવાબદારી એટલી કુશળતાથી સંભાળી હતી કે હિરેન આ જોઈને દંગ રહી ગયો હતો. પોતાના બાળકોનું શિક્ષણ, એમનું સ્વાસ્થ્ય, એમની ખુશી અને એમના પતિની દરેક નાની મોટી વસ્તુઓનું ધ્યાન રાખવું, તે બધામાં જ હિરેનની માની દુનિયા સમેટાઈને રહી ગઈ હતી. પોતાનું સુખ અને દુઃખ તો એને નજરમાં જ નહોતું આવતું. જ્યારે હિરેનને નોકરી મળી ત્યારે એની માના ચહેરા પર એક સંતોષભર્યો ભાવ અને આંખોમાં ખુશીની ચમક દેખાઈ રહી હતી, જાણે આજ દિવસ જોવા માટે તે જીવી રહી હતી. કોમલ એક ખૂબ જ ગરીબ પરિવારની દીકરી હતી, જેના હિરેન સાથે 6 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા. એ સમયે લાખો રૂપિયાના દહેજના પ્રસ્તાવ લઈને ઘણા ધનવાન પરિવારોના હિરેન માટે માંગા આવ્યા, પરંતુ દરેક વ્યક્તિ તે દરેક વખતે હિરેનની સામે એક જ વસ્તુ કહેતી કે ગરીબ ઘરની દીકરી હશે તો એ સંબંધોને પ્રાધાન્ય આપશે અને ઘરનું વાતાવરણ સુખમય બનશે અને એક સારી પત્ની અને બુદ્ધિશાળી વહુ સાબિત થશે. હિરેનની માતાએ કોમલને પ્રેમ અને પોતાપણું આપ્યું હતું, અને પોતાની વહુમાં એમની આત્મા રહેતી હતી. જ્યારે કોમલ તૈયાર થઈને જતી ત્યારે હિરેનની મા ખૂબ જ આનંદથી એને નિહાળતી હતી. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોમલની ભૂલો અને ખામીઓ જણાવતું અત્યારે એની મા સાસુમાં કંઈ પણ સાંભળતી નહોતી, અને ત્યારે તે કહેતી કે મારી માધવી એટલે હિરેનની બહેનને ક્યાં કશું આવડતું હતું. પરંતુ ધીમે ધીમે જવાબદારીઓનો બોજ એના પર આવી ગયો અને તે ધીમે ધીમે બધું શીખી લીધું. લગ્નના 1 વર્ષ વીત્યા બાદ હિરેન એક પુત્રનો બાપ પણ બની ગયો હતો. ત્યારે એની માતાનો ચહેરો 2 ગણી ખુશીથી ચમકી ઉઠ્યો. તે એના બાળકને પ્રેમથી કાનો કહીને બોલાવતી હતી. 41 દિવસ સુધી હિરેનની માએ એમની વહુને પલંગ પરથી ઉઠવા દીધી નહોતી. હિરેનની માએ ત્યારે પોતાની દીકરી માધવીને પણ બોલાવી લીધી હતી. નણંદ અને ભાભી બંને ગપ્પા મારતા હતા અને એની મા રસોઈ બનાવતી હતી. પોતાના ભાભીની આવી સુખમય જિંદગી જોઈને માધવીએ કહ્યું, માં, હવે તો મારી ભાભીને 1 મહિનો થઈ જવા આવ્યો છે. સાસુએ તો માત્ર 12 દિવસમાં મને ઊભી કરી દીધી હતી. ત્યારે એની મા જલ્દીથી બોલી ઉઠી, દીકરી, માધવી, તારા સાસરે આવું થતું હશે અને હું થોડું ઘણું કામ કરી લઈશ તો મારું શરીર કંઈ ઘસાઈ નહીં જાય. અને દીકરી, સંયુક્ત પરિવાર તો આનું જ નામ છે ને કે જરૂરત પડવા પર એકબીજાના કામમાં આવીએ, અને જો એક બીજાને કામમાં ન આવીએ તો પરિવારનું શું કામ? તો આને પરિવાર થોડું કહેવાય. માં તો માં પણ બાપુજીને પણ પોતાની વહુ ઉપર ગર્વ થતો હતો. બધાયની સામે દિલ ખોલીને પોતાની વહુના વખાણ કર્યા કરતા હતા. પરંતુ હિરેનના બાપુજીના મૃત્યુ બાદ એમના ઘરનું બધું બદલાઈ ગયું. એમના મૃત્યુથી લઈને 13 સુધી તો એની મા ભાંગી પડી અને થાકી ગઈ હતી, અને તેમનો પુત્ર એમનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. પરંતુ આવાવાળા
સગા સંબંધીઓ એમની વહુથી સાંભળીને રહેવાની ચેતવણી જરૂર આપતા હતા કે પતિના ગયા બાદ પત્નીનું બધું જ છીનવાઈ જાય છે. પોતાના દીકરા અને વહુ પણ પોતાના નથી રહેતા. પરંતુ એમની વાતો સાંભળીને હિરેનની માં કહેતી, જેટલા મોહ હોય એટલી વાતો થાય, પરંતુ હું આવી નકારાત્મક વિચારધારામાં મારા પરિવારનું વાતાવરણ ખરાબ નહીં થવા દઉં. લોકોનું આવવા જવાનું બંધ થયું ત્યારે માં એમની જૂની દિનચર્યા પર આવી ગઈ. પોતાના પુત્ર કાના સાથે તે હસી મજાક કરતી, તેને રમાડતી અને ઘરનું કામકાજ પણ કરતી. પરંતુ રાતના 10 વાગતા જ તે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ જતી હતી. ત્યારે હિરેન એ સારી રીતે જાણતો હતો કે 12 વાગ્યે સૂવાવાળી મારી માં ક્યારેય 10 વાગ્યે નહીં સૂતી હોય. એક દિવસ રાત્રે જ્યારે હિરેનને એની માના રૂમની લાઇટ ચાલુ જોઈ, ત્યારે હિરેન એમની માના રૂમમાં આવ્યો અને જોયું તો એની માં એના બાપુજીની લખેલી ડાયરી વાંચતા વાંચતા રડી રહી હતી. હિરેનને આવેલો જોઈને તે વ્યવસ્થિત રીતે પલંગમાં બેસી ગઈ અને સાડીના પાલવથી પોતાના આંસુ લૂછી લીધા અને બોલી, અરે હિરેન, તું હજી સુધી ઊંઘ્યો નથી? અરે માં, તમે હજુ સુધી જાગો છો તો મને ઊંઘ કેવી રીતે આવે? આવી રીતે તો તમે બીમાર પડી જશો. હિરેને ચિંતાવાળા અવાજમાં એની માને કહ્યું અને પોતાની માના ખોળામાં માથું મૂકી દીધું. ત્યારે એની માએ કહ્યું, એ તો સારું છે ને દીકરા, તારા બાપુજી પાસેથી હું જતી રહીશ. ખબર છે હિરેન, તને તારા પિતાજી વ્હીલચેર પર બેઠા રહેતા અને તેઓ એટલા લાચાર હતા કે ચાલી પણ નહોતા શકતા, પરંતુ એમનો સાથ જ મારા માટે ખૂબ જ મોટો સહારો હતો. એમના સાથથી મને એક ઠંડા છાંયડાનો અહેસાસ થયા કરતો હતો. હવે એમના ગયા બાદ મારા જીવનનો કોઈ ઉદ્દેશ રહ્યો નથી. તારા બાપુજીએ મને તો બધું જ આપી દીધું. આટલું બધું માન સન્માન અને ઇજ્જત ભરેલી જિંદગી, હવે તો મને કોઈ પણ ફરિયાદ નથી. તું પણ તારા ગૃહસ્થ જીવનમાં ખોવાઈ ગયો અને મેં મારા પુત્રનું મોં પણ જોઈ લીધું. હવે તો એક દિવસ તારા બાપુજી વિના ભાર જેવો લાગી રહ્યો હતો. ભગવાન જેટલું જલ્દી ઉઠાવી લે એટલું મારા માટે સારું છે. આવું ન કહીશ માં. તે ક્યારેય વિચાર્યું છે કે હું તારા વિના કેવી રીતે રહી શકીશ? આવું કહેતા એની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ આંસુઓ નીચે પડે એ પહેલા જ એની માએ પાલવથી એના આંસુઓને લૂછી લીધા. પોતાની માને એકલું ન લાગે એના માટે હિરેને પોતાના દીકરાને એની મા પાસે જ ઊંઘવા માટે કહ્યું. હવે મા પણ પોતાના દિલને સારું લાગે એના માટે કાનાને સ્કૂલ બસમાં મૂકી આવતી હતી અને એના માટે પણ જતી હતી. હિરેન બધા જ કામ એની માને પૂછીને કરતો હતો. 1-2 દિવસના અંતરાલે માધવી પણ એની માને મળવા માટે આવી જતી હતી. આવી રીતે એની માં ખુશખુશાલ રહેતી હતી અને આવી રીતે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. પરંતુ કોમલ પોતાની સાસુને એમના ઘરમાં આટલું બધું મહત્વ મળી રહ્યું છે એ જોઈને ખુશ નહોતી. હવે કોમલને હંમેશા એવું લાગવા લાગ્યું કે એના ઘરમાં હવે એનું મહત્વ નથી રહ્યું. પોતાના પતિનો એની સાસુ સાથેનો વધારે પડતો લગાવ એને જરા પણ નહોતો ગમતો આવી રહ્યો અને કોમલ હંમેશા એના પતિને કહેતી કે હવે તો તમને તમારી માં સિવાય બીજું કશું પણ નજર નથી આવી રહ્યું. જ્યારે જુઓ ત્યારે પોતાની માનું રટણ કરતા રહો છો. અરે બીજા પણ લોકો ઘરમાં રહે છે. આ વાત પર હિરેન કહેતો કે કોમલ તું સમજતી કેમ નથી? થોડા સમયની તો વાત છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ માને પણ બાપુજી વગર રહેવાની આદત થઈ જશે. તને પણ ખબર છે કે એક દીવો અને એની વાટની જેમ માં અને બાપુજી રહેતા હતા. જરાય તો વિચાર કે બાપુજીના ગયા પછી માં કેટલી બધી એકલી થઈ ગઈ અને પિતાજી તો મારા પણ ગુજરી ગયા હતા. ત્યારે તો 4 દિવસની ફક્ત ઔપચારિકતા નિભાવીને તમે પોતાના ઘરે આવી ગયા હતા. ત્યારે આ વાતો તમારા દિમાગમાં કેમ ન આવી? અને અહીં જુઓ, બાપુજીના સ્વર્ગ સિધાય અને
3 મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે અને હવે સુધી તમે માને પોતાના માથા પર બેસાડીને રાખી છે. ઉપરથી તમારી બહેન પણ અલગથી ટપકી પડે છે. આ વાત સાંભળીને હિરેનને ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ ક્યાંક માં આ બધી વાતો સાંભળી ન લે એ વિચારીને હિરેને તેને ચૂપ કરાવી લીધી. પરંતુ એને એ નહોતી ખબર કે બાજુના રૂમમાં બેઠેલી એની માં એ બધી જ વાતો સાંભળી રહી હતી. પોતાની વહુની આવી ઝેર ભરેલી કડવી વાતો સાંભળીને એમના શરીરમાં જાણે આગ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું હતું અને તે વિચારવા લાગી કે સુહાગ તો મારો ઉજરી ગયો અને વિધવા તો હું થઈ ગઈ અને ના મેં ક્યારેય કોઈની પાસે કશું માંગ્યું અને મને કોઈની ફરિયાદ પણ નથી. મેં મારી વહુને તો મારી દીકરી કરતાં પણ વધારે પ્રેમ કર્યો છે, તો પછી કેવી રીતે એની વહુના મનમાં તેમના માટે આટલી બધી કડવાહટ આવી ગઈ? કેમ તેમના બધા જ પ્રશ્નો મૂળમાં હું નજર આવું છું. ત્યારબાદ હિરેનની માએ એક અગત્યનો નિર્ણય લીધો. હવે તે દરરોજ સાંજે સત્સંગ કરવા જતી રહેતી, થોડો સમય પ્રવચન સાંભળતી અને પાછા આવીને એમની ઉંમરની સ્ત્રીઓ સાથે બેસતી અને ફરી ઘરે પાછી આવી જતી. પરંતુ આજે સાંજે જ્યારે હિરેન એની માના રૂમમાં જતો ત્યારે માં એને રૂમમાં ન જોઈને તે કોમલને પ્રશ્ન પૂછતો. તો આ વાત પર પણ કોમલ ગુસ્સો કરીને બોલતી, મને શું ખબર ક્યાં જાય છે તમારી માં, અને એમને કોઈ કામ ધંધો છોડતો નહીં તો દરરોજ સાંજે ઉઠીને ફરવા માટે જતી રહે છે. એક સાંજે જ્યારે માં ઘરે પાછી ફરવા આવી ત્યારે ઘર કુરુક્ષેત્રનું મેદાન બની ગયું હતું અને હિરેન પોતાનું માથું પકડીને બેઠો હતો અને કોમલ ખૂબ જ જોર જોરથી ચિલ્લાવી રહી હતી, આ ઘરમાં આવીને તો મારી કિસ્મત ફૂટી ગઈ છે. થોડા પૈસા મારા શોખ માટે પણ ખર્ચ કરવા માંગુ તો તે પણ મને નથી મળતા. દીકરાની જવાબદારી છે એટલા માટે નોકરી પણ નથી કરી શકતી. બીજા દિવસે હિરેનની માં એ કોમલની સાથે પ્રેમથી સમજાવી દે, જો તારી ઈચ્છા છે તો તું નોકરી કરતા કરી લે, કાનાને હું સંભાળી લઈશ. 4 પૈસા ઘરમાં આવશે તો તું તારા શોખ પણ પૂરા કરી લેજે. ત્યારબાદ કોમલે નોકરી શરૂ કરી. ઘરનું કામ અને બાળકની દેખરેખ હિરેનની માં કરી લેતી હતી. થોડા સમય બાદ એક દિવસ માના હાથમાં એક કાગળ આવીને હિરેન બોલ્યો, માં બાપુજીના વીમાના 4 લાખ રૂપિયા મળ્યા છે, તો મેં એની તપાસ તમારા નામે ફિક્સ કરી દીધી છે, તેને તમે તમારી સાથે સંભાળીને રાખો. આ વાત પર માએ કહ્યું, અરે બેટા, હું આટલા બધા પૈસાનું શું કરીશ? તું જા કાગળ તારી પાસે રાખી લે. ના માં, આ પૈસા તમારા છે, સુખ અને દુઃખમાં તમારા કામમાં આવશે, એટલા માટે તમે રાખો. જ્યારે કોમલે આ સાંભળ્યું તો તે પોતાનું માથું પછાડવા લાગી અને હિરેનને આડા હાથે લેતા તે બોલી કે માં રાજી ખુશીથી તમને પોતાની મરણ મૂડી સોંપી રહી તો તમે કેમ ન લીધી? અને હવે તો તમારા માં આખી જિંદગી આ પૈસા ઉપર કુંડળી મારીને બેસી જશે. આ વાત સાંભળીને હિરેનને ખૂબ જ ગુસ્સો આવી ગયો. ત્યારે તે બંનેના ઝઘડાનો અવાજ એની માને પોતાના રૂમમાં આવી રહ્યો હતો. માં આંસુ ભરેલી આંખો સાથે વિચાર રહી હતી કે મારા ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે? હવે તો ઘરમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે કોમલ માએ કરેલા દરેક કામમાં ખામીઓ કાઢતી હતી અને નાની નાની વાતો પર રિસાઈ જતી હતી અને ગુસ્સો પણ કરતી હતી. કોમલનો વ્યવહાર દિવસે ને દિવસે બગડી રહ્યો હતો. હિરેનના બાપુજીના મૃત્યુને 1.5 વર્ષ થઈ ગયા હતા. ત્યારે એમણે એમના ઘરે બ્રાહ્મણોને ભોજન જમાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આરમાં ખૂબ જ તણાવ ભરેલી સ્થિતિમાં રહેવાને કારણે માના ઘૂંટણામાં દર્દ થવા લાગ્યું હતું. ત્યારે માં ખાટલો પથારીને એમના ઘૂંટણોની માલિશ કરવા માટે બેસી ગઈ હતી અને બધું જ ભોજન કોમલને બનાવવું પડ્યું. જ્યારે ભોજન બનાવવા માટે હિરેનની માં કોમલને કોઈ સલાહ આપી રહી હતી ત્યારે
કોમલ એમને ખૂબ જ ખુશીને જોતી હતી. તે સમયે તો કોમલ ચૂપ રહી, પરંતુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ જ્યારે બધા લોકો જતા રહ્યા ત્યારે કોમલે ખૂબ મોટો ઝઘડો ઊભો કર્યો. તે હવે આ ઘર છોડીને વૃદ્ધાશ્રમ જતા રહેશે, નહીં તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. હવે આ ઘરમાં રહેશે કાં તો હું. ત્યારે હિરેનની માં એવું વિચારવા લાગી કે જ્યારે પરિવારના લોકો જૂના સામાનને કચરો સમજીને ફેંકવા માટે તૈયાર થઈ જાય ત્યારે ભલાઈ એ જ વાતમાં છે કે તેને કોઈ સુરક્ષિત સ્થાન પર મૂકી દેવામાં આવે, અથવા સમયે આવે તે કદાચ તે સામાન કોઈના કામમાં આવી જાય. આ વિચારીને હિરેન એની માને પોતાની જિંદગીનો સૌથી મોટો અને અગત્યનો નિર્ણય કરી લીધો હતો. દીકરા, હવે તો મારી જિંદગી કેટલી બચી છે, અને હિરેન, મારા માટે તું તારું ગૃહસ્થ જીવન ખરાબ કરીશ. હિરેનના ઘરે આવ્યા બાદ એની માએ ખૂબ જ ગંભીર અવાજમાં વાત કરી, અને જ્યારે કોમલે હિરેનને લાગણીશીલ થયેલા જોયા ત્યારે તે વિચારવા લાગી કે પુત્રની પ્રેમની જંજીર એની માને અહીં રોકી ન લે. ત્યારે કોમલ ખૂબ જ તીખા અવાજમાં બોલી, માં જવાનું તો બધાએ જ છે. તમે કોઈ આ દુનિયાથી અલગ વ્યક્તિ નથી, અને આ ઘરની દિવાલમાં તો તિરાડ પડી ચૂકી છે, અને તમે હવે વિચારો કે આ દિવાલમાં પડેલી તિરાડ કોઈ મોટી ખાઈના ન બની જાય. જો તમે તમારા દીકરાનું ગૃહસ્થ જીવન સહી સલામત જોવા માંગો છો તો અત્યારે તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો. દરરોજ તિરસ્કાર અને ગુસ્સો કરતી કોમલ હંમેશા એ જ વિચારમાં રહેતી કે ક્યારે હિરેનની માં આ બધા ઘર છોડીને જાય અને તેને સંપૂર્ણ સફળતા મળી જાય. અને આખરે એની નાપાક કોશિશ સફળ થઈ અને આખરે હિરેનની માં વૃદ્ધાશ્રમમાં આવી ગઈ. આજે હિરેનની માને વૃદ્ધાશ્રમમાં ગયા હતા. હિરેન પોતાની માએ લખેલા પત્રને વાંચીને ખૂબ જ જોરથી રડવા લાગ્યો. ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું, પરંતુ આજે પણ હિરેન રોજ પોતાની માં એ લખેલો પત્ર વાંચીને ખૂબ જ ઉદાસ અને લાગણીશીલ થઈ જતો. જ્યારે હિરેન તે પત્ર વાંચતો ત્યારે એ પત્રમાં એને વાત્સલ્યથી ભરેલા અને કરચલીઓ વાળો પોતાની માનો ચહેરો દેખાતો હતો, જેમાં એના હંમેશા પ્રેમ આપ્યો હતો, જેમાં એને 9 મહિના સુધી પોતાની કૂખમાં રાખ્યો હતો, અને એને એટલો બધો પ્રેમ આપ્યો હતો કે જેનાથી એ પોતાની જાતને ખૂબ જ નસીબદાર મહેસૂસ કરાવતો રહેતો. પત્રને વાંચતી વખતે ઘણીવાર એના સાસુ તે પત્રમાં જ પડી જતા હતા. હવે તો એ પત્રમાં લખેલા ઘણા બધા શબ્દો તેમાં પડેલા આંસુઓને કારણે આછા થઈ ગયા હતા અને ઉકેલી પણ નહોતા શકાતા. એક દિવસે સવારે જ્યારે હિરેન પોતાની માએ લખેલો એ પત્ર બોલીને કહ્યો, અને ત્યારે તે પત્ર વાંચીને હિરેનના મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમટી આવ્યું. એવું લાગ્યું કે કોમલ ચા લઈને તેના રૂમની અંદર આવી. ત્યારે હિરેને ચા પીવાની ના પાડી દીધી. હિરેનનો ભારે અવાજ સાંભળીને કોમલ વિચારી લીધું હતું કે હવે હિરેનના હૃદયમાં રહેલી પોતાની મા પ્રત્યેની ભાવનાઓ ફરી જાગી ઉઠી છે, અને તેથી કોમલે હિરેનને કંઈક કહેવાનું શરૂ કર્યું. પરંતુ એની વાત કાપતા હિરેને કહ્યું કે હું મારી માને મળવા માટે જઈ રહ્યો છું. અને તેની માના પ્રેમનું ખેંચાણ એટલું બધું હતું કે કોમલ બૂમો પાડતી રહી ગઈ. પરંતુ હિરેન જલ્દીથી જ પોતાની માને મળવા માટે ઘરેથી નીકળી ગયો. ટ્રેનની સીટમાં બેઠેલા આકાશની સામે ફરીથી તે દ્રશ્ય જીવંત થઈ ગયું કે જ્યારે કોમલે એની માને એટલી બધી અપમાનિત કરી હતી કે જેના કારણે એની માં પોતાના સામાન બાંધીને ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જવા માટે મજબૂર થઈ ગઈ હતી. અને ધીરે ધીરે વીતે ગયેલા સમયની તે કડવી વાતોને યાદ આવી રહી હતી, અને એના હૃદયને જાણે ખૂબ જ મોટો આઘાત લાગી રહ્યો હતો એવો અનુભવ થઈ રહ્યો હતો. વૃદ્ધાશ્રમ ત્યાંથી 1 કલાક જેટલો દૂર હતો. રસ્તામાં એક સ્ટેશન પર ઉતરીને હિરેનને ચા પીવાનું મન થયું. વૃદ્ધાશ્રમમાં
ખબર નહીં ચા મળશે કે કેમ, પરંતુ એને ફરી એ વિચાર આવ્યો કે મારી મા તો વારંવાર ચા પીતી હતી. જ્યારે તે ભણતો હતો ત્યારે એની મા આખી રાત એની સામે જાગતી રહેતી અને દરેક કલાક પછી એની મા એના માટે કડક ચા બનાવીને લાવતી હતી અને એની પાસે બેસીને પીતી હતી. અને જ્યાં સુધી હિરેન ઊંઘતો નહોતો ત્યાં સુધી એની માની આંખોમાં પણ ઊંઘ નહોતી આવતી. આ બધા વિચારોમાં ડૂબી ગયેલો હિરેન વૃદ્ધાશ્રમના વિશાળકાય ગેટ પાસે આવીને ઊભો રહી ગયો. વૃદ્ધાશ્રમને જોતા જ ન જુઓ હિરેનને કેવું લાગી ગયું કે અહીં મારી મા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અંદર જોઈને જોયું તો હિરેનની મા પોતાના રૂમમાં બેસીને એક નાના બાળકને ખૂબ જ પ્રેમથી રમાડી રહી હતી. હિરેનને આવેલો જોઈને એની માની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને પ્રેમ ભરેલા અવાજમાં તે બોલી કે દીકરા, તું એકલો જ આવ્યો? મારી વહુ કોમલ ક્યાં છે? કાનો ક્યાં છે? આવું કહીને મા એકાએક પોતાની આંખોમાં આંસુ સંતાડીને આમ તેમ જોવા લાગી. ત્યારે હિરેને એની માને હાથ પકડીને પોતાના હાથમાં લીધો. પછી મા બોલી કે તું વહુને નોકરીએ જવાથી રોકતો નહોતી? તું જાણે છે જ્યારે બાળકો પોતાના પગ પર ઊભા થઈ જાય ત્યારે એક સ્ત્રીને જ એકલાપણાનો અહેસાસ થવા લાગે છે. પોતાનું જીવન નિરર્થક લાગવા લાગે છે. આવું કહેતા એની મા એકદમ ભાવુક થઈ ગઈ અને પોતાના હૃદયમાં રહેલા દર્દને સંતાડવા માટે એક હલકું સ્મિત એમના ચહેરા પર દેખાવા લાગ્યું. અને પછી પોતાના દીકરાનું ધ્યાન એમના આંસુઓ તરફ ન જાય એ કોશિશ કરતા એની મા બોલવા લાગી, અરે તું હવે શું ખાઈશ બોલ, પેંડા કે લાડુ? મા પાછું વળીને કબાટમાંથી ડબ્બા કાઢવા લાગી. અરે મા, તમને આ બધું કોણ આવીને આપે છે? હિરેને ઉત્સુકતાથી પૂછ્યું. ત્યારે એની મા બોલી, બીજું કોણ લાવી આપે? ચોકીદારને 40 કે 50 રૂપિયા આપીને હું મંગાવી લઉં. અહીં વૃદ્ધાશ્રમની પાછળ જ અનાથાશ્રમ આવેલો છે. કાના જેવા ઘણા બાળકો મને મળવા આવે છે અને કંઈ પણ માંગવા માટે લાગે. અને સાચું કહું તો મને એમની સાથે એટલો બધો લગાવ થઈ ગયો છે કે દરેક બાળકમાં મને મારો કાનો જ નજર આવે છે. એમને હું કંઈ ખવડાવું તો મને એવું લાગે છે કે હું મારા કાનાને ખવડાવી રહી છું. આ વાત કરતા કરતા હિરેનની માએ લાડુ એમના સામે ધર્યા. ત્યારે હિરેનની માની આ બધી વાતો સાંભળી અને હિરેનની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તે વિચારવા લાગ્યો કે એણે પોતાની માને અહીં કેમ આવવા દીધી, કેમ કે તે સમયે તે પોતાની પત્નીના રૂમના આ ખરાબ કૃત્ય પર લગામ ન લગાવી શક્યો. હિરેને હજારો વખત પોતાની જાતને પૂછેલા પ્રશ્નો એની અંતરાત્મા સંતોષકારક જવાબ આપી રહી નહોતી. પોતાની માને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટેની કોમલની તરપતતા અને પોતાના દીકરાના ઘરમાં આનંદથી બધા રહી શકે એ માટે એની માનો ત્યાગ, આ બંનેની આગળ હિરેન કંઈ પણ ન કરી શક્યો. માં, તું આવા ખાવા પીવાની ચિંતા ન કરીશ. આજે તો આપણે મા દીકરો ફક્ત વાતો જ કરીશું. પ્રેમથી આ વાતો હિરેને પોતાની માને કહી અને પોતાની માના ખોળામાં પોતાનું માથું મૂકી દીધું. અને વારંવાર ના પાડવા છતાં પણ એની માએ હિરેનના માથામાં તેલ લગાવવા માટે બેસી ગઈ અને તે પૂછવા લાગી કે દીકરા, કોમલ શું કરે છે? મારો બાળકાનું શું કરે છે? આ પ્રશ્નો કરતા કરતા એમના અવાજમાં લાગણીશીલતા નજર આવી રહી હતી. આ બધી વાતો સાંભળીને એનું મન એવું કહી રહ્યું હતું કે પોતાની માના ખોળામાં માથું છુપાવીને જોર જોરથી રડે. કોમલ તો પારકી હતી, પરંતુ તે તો પોતાની માનો દીકરો હતો. પોતાનું ગૃહસ્થ જીવન બચાવવા માટે એણે આટલી મોટી કિંમત કેવી રીતે ચૂકવી દીધી? શું એનું ગૃહસ્થ જીવન એટલું બધું કિંમતી હતું કે એની વૃદ્ધમાંનું વાત્સલ્ય પણ એની આગળ નાનું પડી જાય? પોતાની માના ખોળામાં માથું મૂકીને હિરેનને એટલી બધી શાંતિ મળી કે એને એનો સમય પસાર થઈ ગયો એ ખબર ન પડી. થોડી વાર પછી ઘડિયાળમાં જોયું તો એ તરત ઊભો થઈ ગયો અને ભારે મન સાથે બોલ્યો, ભલે માં, હવે હું જાઉં છું. હિરેનની આ વાત સાંભળી અને તેની માનું મન ઉદાસ થઈ ગયું.
પરંતુ તે હિરેનની સામે કમજોર થવા નહોતી માંગતી, એટલા માટે ખૂબ જ પ્રેમભર્યા હાસ્ય સાથે એને વિદાય આપી. વૃદ્ધાશ્રમની પાસે જ નદીનો ઘાટ હતો. પોતાની જાતને નિસહાય જાણીને હિરેન અંદર ને અંદર તણાવ મહેસૂસ કરી રહ્યો હતો. થોડી વાર માટે શાંતિ પામવા માટેના ઈરાદાથી એ નદીના કિનારે બેસી ગયો અને મનમાં એક વાત વિચારી રહ્યો હતો. કાશ તે કંઈક કરી શકતો હોત. આટલું મોટું બ્રહ્માંડ, આકાશ, તારા, નક્ષત્ર, સૂર્યચંદ્ર તે બધા જ પોતાના ધરી પર ફરીને પોતાની ફરજો નિભાવી રહ્યા છે. ઈશ્વરનું આ કમાલનું આયોજન છે. તો પછી આપણે માણસો જ આટલા બધા અસંતુલિત કેમ છીએ? આ બધા વિચારો કરતા કરતા હિરેનના મનમાં એક અલગ પ્રકારની બેચેની આવવા લાગી. તેણે કેટલીક વાર વિચાર્યું કે તે કેમ કશું બોલી શકતો નથી. પોતાની આત્મા ઉપર ભાર લઈને તે કેમ જીવતો રહે છે? શું એની માના પ્રેમનો આ બદલો છે જે આપી રહ્યો છે? તે આ બધું વિચારી રહ્યો હતો અને એકાએક પાછળથી કોઈનો અવાજ આવ્યો અને તે કોઈ સ્ત્રીનો અવાજ હતો. બચાવો, મારો દીકરો ડૂબી ગયો છે, કોઈ તો કહેશું એને બચાવો. એક વ્યાકુળ માનો હૃદયને ચીરી નાખતો અવાજ સાંભળીને હિરેન પોતાના વિચારોથી બહાર આવી ગયો અને ત્યાં સુધીમાં તો પોતાના બાળકને બચાવવા માટે એની માં પણ નદીમાં ડૂબકી લગાવી ચૂકી હતી. ના તે સ્ત્રી મળી હતી કે ના બાળક. હિરેનને 3-4 લોકો પાણીમાં સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા હતા. થોડી વારમાં બાળક તો મળી ગયું, પણ એની માં ન મળી. લાગતું હતું કે બાળકને બચાવવાની ઉતાવળમાં જ એ જળ સમાધિ લઈ લીધી. લોકો વાતો કરી રહ્યા હતા કે બિચારો બાળક અનાથ થઈ ગયો. માને તરવું નહોતું આવડતું તો એ શા માટે નદીમાં કૂદી હશે? બિચારી ડૂબી ગઈ. આ દ્રશ્ય જોઈને હિરેનના મનમાં હૃદયને ચીરી નાખે એવા વિચારો આવ્યો. કદાચ હું ડૂબી રહ્યો હોત તો મારી માં પણ આવું જ કરતી, પરંતુ હું એક કાયરની જેમ મારી પત્નીના હાથોની કઠપૂતળી બનીને રહી ગયો, કેવળ એટલા માટે કે ઘરની શાંતિ ભંગ ન થાય. ધિક્કાર છે મારા પર વડીલ અને વૃદ્ધ લોકો તો ઘરનો પાયો છે. પાયા વગર શું ક્યારેય ઘર ટકી શકે ખરું? એક ક્ષણમાં હિરેને નિર્ણય કરી લીધો કે હવે જે પણ થવું હોય એ થઈ જાય, પરંતુ તે પોતાના ઘરને ફરીથી પહેલા જેવું બનાવીને દેશે, જેમાં પોતાની માનું એક નિર્દોષ હાસ્ય ગુંજતું હતું. હવે તો એણે નક્કી કરી લીધું કે તે પોતાના ઘરના પાયાને મજબૂત બનાવશે. ત્યારબાદ એનું ઘર ગમે એવા વાવાઝોડાને પણ સહન કરી લેશે. આવો વિચાર કરીને પોતાની માને પાછો પોતાના ઘરે લઈ જવા માટે વૃદ્ધાશ્રમ તરફ ચાલી નીકળ્યો. જ્યારે તે આશ્રમમાં પોતાની માના રૂમ તરફ આગળ વધ્યો તો સામેનું દ્રશ્ય જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે જોયું તો કોમલ એની માના ચરણોમાં બેઠી હતી અને રડતા રડતા એ બોલી રહી હતી કે વાહ હિરેન, તો મેં ખૂબ જ વિનંતી કરી કે એકવાર મારે માને મળવું છે, પરંતુ એ માન્યા નહીં. એ માનતા પણ નહોત. કેવી રીતે? મારા ખરાબ વ્યવહારના કારણે જ તો તમારે બેઘર થવું પડ્યું. મેં હરકત પણ એવી જ કરી હતી. મારા પ્રત્યે એમનો વિશ્વાસ એટલો તૂટી ગયો કે જેણે હું આજ સુધી પાછો ન મેળવી શકી. સાચું કહું તો માં, મારો એ ખરાબ વ્યવહાર મને એ મુકામ પર લઈ આવ્યો કે જ્યાં રૂપિયા, પૈસા અને આરામદાયક જિંદગી હોવા છતાં પણ ઘર ખાલી ખાલી લાગી રહ્યું છે. અને તમે જ્યારે ઘરે રહેતા હતા ત્યારે હું નિશ્ચિત થઈને નોકરીએ જવા રહેતી હતી. પાછી આવતી હતી તો બધું જ જમવાનું તૈયાર મળતું હતું. અહંકારની અગ્નિમાં રાખ થઈ ગયેલી હું એ પણ ન જાણી શકી કે જે આનંદ અને ખુશી કાનાને તમારી સાથે રહેવાથી મળતી હતી તે મોંઘા રમકડામાં ક્યાં મળવાની હતી? હિરેનના ઘરેથી નીકળ્યા પછી મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે શું માતાના હૃદયની મક્કમ કોમળમાં લાગણીઓ સ્નેહથી જ્યોતથી ઓગાળી શકાય નહીં? માં, આજે હું મારી જાતને રોકી ન શકી. પોતાની સામે અપરાધી બનેલી કોમલની વાતોથી સચ્ચાઈ જાણ્યા પછી હિરેનની માં ની આંખો પણ આંસુથી ભરાઈ ગઈ અને આંસુની ધારા વ્યવસ્થિત વહવા લાગી. સાસુ અને વહુ એકબીજાની પાસે સ્નેહ ભરેલી નજરોથી જોતા રડવા લાગ્યા
અને બીજી બાજુ હિરેનને તે બંને વચ્ચે થયેલી વાતોને સાંભળીને જોર જોરથી રડવા લાગ્યો. હિરેન, તું પાછો આવી જા. અને પોતાના આંસુ લૂછતા એની મા બોલી, માં, હું તો જઈ રહ્યો છું તો, પરંતુ મારું દિલ માન્યું નહીં. તો મેં નક્કી કરી લીધું કે આજે હું તમને ઘરે લીધા વગર નહીં જાઉં. ચાલ કોમલ, માનો સામાન પેક કરી દે, હિરેને કહ્યું. ત્યારે માએ બંનેને પોતાના ગળે લગાડી લીધા. આ દ્રશ્ય જોતા એમની આસપાસ ભેગા થયેલા વૃદ્ધાશ્રમના બધા લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. અને અચાનક જ વૃદ્ધાશ્રમનો આખો માહોલ તાળીઓના નાદથી ગુંજવા લાગ્યો. તો મિત્રો, માતા પિતાના નાદથી ગુંજવા લાગ્યો. મિત્રો, માતા પિતા પોતાની બધી ખુશીઓનો ત્યાગ કરીને પોતાના બાળકનું પાલન પોષણ કરે છે અને હંમેશા એમના માટે ચિંતિત રહે છે. માતા પિતા તો ભગવાનથી પણ મોટા હોય છે, જે પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના બાળકોની સંભાળ રાખે છે. ત્યારે બાળકોની પણ ફરજ બને છે કે તેઓ પોતાના મા બાપની સેવા કરે અને તેમને યોગ્ય માન સન્માન આપે. મિત્રો, કોઈએ આજે સાચું જ કહ્યું કે માં મંદિર, માં અને માં જ મસ્જિદ છે. માં પૂજા છે અને માં ભગવાન છે. તો પછી બાળકો કેમ બની જાય છે સ્વાર્થી? માણસ માને મોકલી દે છે વૃદ્ધાશ્રમમાં અને ઘરમાં પૂજે છે પથ્થરના ભગવાન. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ હર. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.